તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ બેટા ચેપ્ટર નંબર 14 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ. આ બોર્ડની અંદર ગુસ્સેટની અંદર આ એમસીક્યુઝ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અને બેટા તમે આટલું કરી લો એટલે તમારું બધું જ લગભગ કવર થઈ જશે એમસીક્યુઝ ની અંદર. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી જોડે જોડાઈ ચૂક્યા છે, તો અમારા ઓફિશિયલ નંબર પર જઈને બેટા તમે પણ જોડાવી જાઓ. આવા સરસ સરસ મજાના તમને એમસીક્યુ, સરસ મજાની ડીપીપીસ, ઘણું બધું મટીરિયલ ત્યાંથી મળી રહેશે. બીજી વસ્તુ કે આ વિડીયો ને સ્કીપ કર્યા વગર જોજો, કેમ કે આ દરેક એમસીક્યુઝ ને ટોપિક વાઇઝ બહુ સરસ રીતે અહીંયા સમજાયો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 14. મેં અહીંયા લખ્યું જ છે કે આટલા એમસીક્યુઝ કરી લો એટલે ઘણું, બરાબર? તો બહુ સરસ મજાનો દેખો અહીંયા ધ્યાન આપીએ બેટા. તો ગુજરાત શિક્ષણ બોર્ડની આ પીડીએફ છે, એમાં ગુણભાર પ્રમાણે બેટા વાત કરીએ તો ગુણભાર પ્રમાણે ચેપ્ટર નંબર 14 માં અહીંયા તમે દેખી શકો છો કે 5 એમસીક્યુઝ પૂછાય છે. તો ચેપ્ટર નંબર 14 માંથી 5 એમસીક્યુઝ પૂછાય છે. ઘણી વખત એવું હોય કે 4 બી થઈ જાય, ઘણી વખત એવું હોય કે 6 પણ થઈ જાય. એક આદાનું વેરિએશન રહેતું હોય છે, પણ મોટા ભાગે 5 એમસીક્યુઝ અહીંયાથી પૂછાય છે. આ ગુણભાર છે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, બરાબર? લેટેસ્ટ એક્ઝામ પેટર્ન પ્રમાણે. ચલો બેટા, તો પહેલા આપણે એમસીક્યુ સમજાવતા પહેલા ટોપિક સમજાવીશું. ટોપિક વાઇઝ એમસીક્યુ તમને સમજાવીશું, તમને બહુ મજા આવશે. દેખો ધ્યાન આપો બેટા. તો પહેલો ટોપિક છે ધાતુઓ, અવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ. તો બેટા પહેલા યાદ શું રાખવાનું, બરાબર? તો વાહકતા અને અવરોધકતા, એ તો તમને યાદ છે કે વાહકતા અવરોધકતાનો વ્યસ્ત. બીજું ધાતુઓ, તો ધાતુઓમાં અહીંયા તમારે યાદ રાખવાનું કે ધાતુઓ માટે અવરોધકતા વાહકતા કેટલી, અર્ધવાહકો માટે અવરોધકતા વાહકતા કેટલી અને અવાહકો માટે અવરોધકતા વાહકતા કેટલી. આમાંથી એમસીક્યુઝ નીકળશે. અર્ધવાહકો કયા કયા પ્રકારના હોઈ શકે, તો કયા કયા પ્રકારના હોઈ શકે? સિલિકોન, જર્મેનિયમ, સંયોજન અર્ધવાહકોની વાત કરી છે. અકાર્બનિક અર્ધવાહકો CDS, ગેલિયમ આર્સેનાઇડ, CDSC, ઇન્ડિયમ વગેરે, બરાબર? કાર્બનિક અર્ધવાહકો. એના પછી ઉર્જા બેન્ડ, બરાબર? તો ઉર્જા બેન્ડ એટલે શું? તો અહીંયા તમને વેલેન્સ બેન્ડ ની ખબર હોવી જોઈએ કે અહીંયા ઉર્જા બેન્ડ, જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ઉર્જા સ્તરો સામેલ છે, બરાબર? 0 કેલ્વિન તાપમાને. તો આટલી વસ્તુ તમે સ્ક્રીનશોટ લઈ લો. ખાલી આટલું જ તૈયાર કરવાનું છે એમસીક્યુઝ માં. આખી ચોપડી તૈયાર કરવા નહીં બેસવાની. દેખો ધ્યાન આપજો, આટલે જ તમારા બધા એમસીક્યુ સોલ્વ થઈ જશે. પછી બેટા છે કન્ડક્શન બેન્ડ ની વાત, બરાબર? તો કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ માંથી ઇલેક્ટ્રોન કયો જાય? કન્ડક્શન બેન્ડમાં જાય. એ આપણે ભણેલા છીએ. ધાતુઓ, તો ધાતુઓ માટેની વ્યાખ્યા કરી છે કે ધાતુઓ, તો ધાતુઓમાં શું હોય? તો એકબીજા વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ ઓવરલેપ થયેલા હોય, બરાબર? બીજી વસ્તુ કે ધાતુઓમાં એનર્જી ગેપ હોતો નથી, તો એની કહી શકાય કે ધાતુઓમાં એનર્જી ગેપ કેવો હોય? 0 હોય. પછી અવાહકોની બેટા વાત કરીએ તો અવાહકોની અંદર એનર્જી ગેપ 3 eV થી કેવો હોય? વધારે હોય. આ ટાઈપનું ઘણી વખત પૂછાયેલું છે. અર્ધવાહકોની અંદર તમે જુઓ તો 3 eV થી ઓછું હોય, બરાબર? ખાસ વસ્તુ મેં અહીંયા તમને નોટ કરી છે, તમે પૂછી શકે. દેખો ધ્યાન આપજો, અહીંયા ભૂલ પડે છે, બરાબર? કે કટ ઇન અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ જો પૂછે તો જર્મનિયમ માટે 0.3, સિલિકોન માટે 0.7 પૂછાયેલું છે. અને એનર્જી ગેપની વાત કરીએ તો સિલિકોન માટે 1.1, બરાબર? અને જર્મેનિયમ માટે 0.7, બરાબર? આ ધ્યાન રાખજો. સિલિકોન માટે 1.1 વોલ્ટેજ, જર્મેનિયમ માટે 0.0 વોલ્ટેજ. દેખો મેં અહીંયા લખેલું છે કે સિલિકોન ને જર્મેનિયમ માટે 1.1, જર્મેનિયમ માટે 0.7 બોર્ડ માટે સંબંધિત લાઈન, બરાબર? તો બહુ સરસ મજાની અહીંયા આખી પીડીએફ આપેલી છે. દેખો આના બેઝ ઉપર કેટલા એમસીક્યુઝ હજી સુધી કેટલી સાલમાં કઈ રીતે પૂછાય છે એનું એક સરસ મજાનું તમને વર્ગીકરણ કરેલું છે. દેખો ધ્યાન આપો બેટા. પહેલો એમસીક્યુઝ, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ હોય, તેમને અનુક્રમે EgC, એનર્જી ગેપ ઓફ કાર્બન, એનર્જી ગેપ ઓફ સિલિકોન એન્ડ એનર્જી ગેપ ઓફ જર્મેનિયમ જેટલી ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટતા પડતા વેલેન્સ બેન્ડ અને કન્ડેન્સેશન બેન્ડ દર્શાવવામાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તમે વિચારો કે આ એમસીક્યુઝ બેટા એનસીઈઆરટી નો એક્સરસાઇઝ 14.3 નો છે. જૂન 2024, જુલાઈ 2023, ઓગસ્ટ 2020 અને માર્ચ 2025 માં રિપીટ થયો છે. એટલા માટે હું કહું છું આ વિડીયોને પૂરો દેખજો, બરાબર? અહીંયાથી ઘણા બધા એમસીક્યુઝ આવવાની સંભાવના છે. તો બેટા તમને ખબર છે કે જે કાર્બન છે અવાહક છે, સૌથી વધારે એનર્જી ગેપ એનો હશે. પછી એનર્જી ગેપ સિલિકોનનો હમણાં જ મેં તમને શીખવાડ્યો, સિલિકોન માટે 1.1 અને સૌથી ઓછો એનર્જી ગેપ કોનો હશે? જર્મેનિયમનો, ઓપ્શન નંબર C, બરાબર? આઈડિયા આવી જશે. ચલો બીજો એમસીક્યુ, ધાતુઓની અવરોધકતાઓનો વિસ્તાર કેટલો હોય, બરાબર? ધાતુઓની અવરોધકતા, તો દેખો બેટા આપણે હમણાં જ ભણી ગયા
હું એક બે વસ્તુ તમને બતાવીશ કે દેખો ધાતુઓની અવરોધકતા 10⁻2 થી 10⁻8. મેં તમને કીધું છે કે આટલું તમે યાદ રાખી લેશો, બધું જ યાદ તમને રહી લેશે. એના પછી ઓરડાના તાપમાને શુદ્ધ સિલિકોન માટે પ્રતિબિંબિત પ્રોડક્ટમાંથી ઇલેક્ટ્રોન કૂદકો મારવા માટે જરૂરી વર્ધા આપણે હમણાં ભણી ગયા 1.1 એનર્જી ગેપ. નીચેનામાંથી અર્ધવાહકોની સાચી જોડ પસંદ કરો. દેખો સર અહીંયા ધ્યાન આપો બેટા, અહીંયા ધ્યાન આપજો. અર્ધવાહકો માટે બેટા અહીંયા દેખો લખેલું છે આ અર્ધવાહકો. તો અર્ધવાહકો માટે અકાર્બનિક માટે કઈ છે? CdS ગેલિયમ આર્સેનાઇડ, CdSc ઇન્ડિયમ. બરાબર, દેખો અહીંયા ધ્યાન આપો. દેખો તો કઈ આવશે? અર્ધવાહકોની સાચી જોડ પસંદ કરો. તો અર્ધવાહકોની સાચી જોડ તો આ બંને એક જ છે. બરાબર, તો ગેલિયમ આર્સેનાઇડ ને CdSe આ પૂછાયેલો છે જૂન 2025 ની અંદર. ધાતુઓની ઉર્જા ગેપ Eg એ અવાહકની ઉર્જા ગેપ ખાલી જગ્યા હોય છે. બરાબર બેટા, ધાતુની ઉર્જા ગેપ કેવી હોય? 0 હોય. અવાહકોની ઉર્જા ગેપ કેવી હોય? 3 eV થી વધારે હોય. તો ધાતુની કેવી હોય? બરાબર, તો કેવી હોય? ઓછી હોય. બરાબર, ધાતુની ઉર્જા ગેપ અવાહકની ઉર્જા ગેપ કરતા કેવી હોય? ઓછી હોય. ચલો એના પછી નીચેનામાંથી કયા તત્વો માટે એનર્જી ગેપ 3 eV થી વધારે હોય? હમણાં જ મેં વાત કરી. બરાબર, કે 3 વસ્તુ યાદ રાખવાની. માર્ચ 2024 માં જ આવી ગયું. શેના માટે? તો અધાતુ માટે. બરાબર, પછી CdS એ કયા પ્રકારનું અર્ધવાહક છે? હમણાં જ આપણે જોયું કયા પ્રકારનું અર્ધવાહક છે? અકાર્બનિક અર્ધવાહક છે. મેં તમને કીધું કે આગળ મેં તમને જેટલું મટીરિયલ આપ્યું છે લખી, બસ ખાલી બેટા એટલું જ તૈયાર કરી લો, એમાંથી જ MCQs આવવાના છે. બીજી વસ્તુ એ કે આવા મહત્વપૂર્ણ ઓર વધારે MCQs જોઈતા હોય, બરાબર, કે આ મટીરિયલ જોઈતું હોય તો તમે અમારો જે મૂન ફિઝિક્સ નો ઓફિશિયલ નંબર છે તેની પર મેસેજ કરી શકો છો. બરાબર, ચલો બેટા નીચેના પૈકી કયું અકાર્બનિક મિશ્ર અવાહક છે? અકાર્બનિક ની વાત કરી તો ગેલિયમ આર્સેનાઇડ મેં તમને કીધું તૈયાર કરી લેવાનું, જૂન 2024 માં પૂછાયેલો છે. જર્મેનિયમ ડાયોડ માટે દેખો ધ્યાન આપજો બેટા કે આ પ્રશ્ન અહીંયા આરો પ્રશ્ન અહીંયા લખ્યું નથી, પણ આ પ્રશ્ન લગભગ માર્ચ 2023 માં આવેલો છે. બરાબર, આ ગુજસેટ 2022 અને ગુજસેટ 2024 આ માર્ચ 2023 માં. દેખો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે સમજો. જર્મેનિયમ ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજ, એનર્જી ગેપ ની વાત નહીં કરતા, કટ ઇન વોલ્ટેજ. તો કટ ઇન વોલ્ટેજ કેટલો? 0.3. અને જર્મેનિયમ અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ, એ જ થ્રેશોલ્ડ વોલ્ટેજ એ જ કટ ઇન વોલ્ટેજ. બરાબર, તો થ્રેશોલ્ડ વોલ્ટેજ કેટલો થશે? તો જર્મેનિયમ માટે 0.3 અને સિલિકોન માટે 0.7. બરાબર, તો કટ ઇન વોલ્ટેજ અલગ વસ્તુ અને એનર્જી ગેપ અલગ વસ્તુ છે. બરાબર, ધ્યાન રાખજો, મજા આવશે. વિડીયો ચાલુ થાય તો પેલા આગળની થિયરી એકવાર વાંચી જજો. બરાબર, પછી તમને બી મજા આવશે. વિડીયોમાં મારી સાથે સાથે MCQs કરતા રહેજો. સિલિકોન અને જર્મેનિયમ માટે એનર્જી ગેપના મૂલ્યો બેટા અમે ખૂબ જૂના પેપરો બી લાયા છીએ ઓધીને. બરાબર, ગુજરાત બોર્ડ 2015 નું પેપર અમે લઈને આવ્યા છીએ. દેખો એમાંથી બી પ્રશ્નો રિપીટ થાય છે. સિલિકોન અને જર્મેનિયમ માટેના મૂલ્યો દેખો બેટા, આ તો ગુજરાત બોર્ડ 2015 નો પ્રશ્ન. દેખો સેમ ટુ સેમ પ્રશ્ન માર્ચ 2023-24 માં રિપીટ થયેલા છે ગુજસેટમાં બી. સિલિકોન અને જર્મેનિયમ માટે એનર્જી ગેપ, અહીંયા એનર્જી ગેપની બેટા વાત કરી છે. સિલિકોન માટે 1.1, જર્મેનિયમ માટે 0.7. બરાબર, તો આપણો પહેલો પાર્ટ ખતમ થઈ ગયો. બહુ મજા આવી ગઈ હશે. બરાબર, થોડું સ્પીડમાં લાગે તો વિડીયોને થોડો સ્લો કરજો, કારણ કે એકદમ સિમ્પલ MCQ સુધા. પછી બેટા આપણે વાત કરીએ શુદ્ધ અર્ધવાહક અને અંતર્ગત અર્ધવાહક. બરાબર, તો પહેલા શુદ્ધની વાત કરીએ પછી અશુદ્ધની વાત કરીએ. તો આપણે બેટા ભણેલા છીએ કે શું યાદ રાખવાનું છે? સર ધ્યાન આપજો કે સિલિકોન અને જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે બેટા. એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. નીચા તાપમાને બધા સહસંયોજક બંધ અકબંધ હોય છે. બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હોય છે અને કંડક્શન બેન્ડ સંપૂર્ણપણે કેવો હોય? ખાલી હોય. બરાબર, નીચા તાપમાને વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી અર્ધવાહક સંપૂર્ણપણે અવાહક તરીકે વર્તે છે. તો બેટા જ્યારે તાપમાન 0 કેલ્વિન હશે ત્યારે અર્ધવાહક અવાહક તરીકે હશે. બરાબર, પછી એને શું કર્યું? તાપમાનને વધાર્યું. તાપમાનને વધાર્યું એટલે અર્ધવાહક સુવાહક જેવું વર્તન કરવાનું ચાલુ કરશે. ઇલેક્ટ્રોન ધીમે ધીમે વેલેન્સ માંથી કંડક્શનમાં જશે. દેખો શું લખ્યું છે, જેમ જેમ તાપમાન વધે તેમ ઉષ્મીય ઉર્જા કેટલાક સહસંયોજક બંને શું કરી નાખે? તોડી નાખે. જ્યારે બંધ તૂટે ત્યારે એક ઇલેક્ટ્રોન મુક્ત થાય અને કંડક્શન બેન્ડમાં જાય. આ મુક્ત ઇલેક્ટ્રોન બેટા કંડક્શન બેન્ડમાં જતો રહે. બરાબર, વેલેન્સ બેન્ડમાંથી એક ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જતો રહ્યો તો જગ્યા ખાલી પડી ગઈ વેલેન્સ બેન્ડમાં. જો જગ્યા ખાલી પડે તો શું બને? હોલ બને. તો દેખો તૂટેલા બંધમાં ઇલેક્ટ્રોન માટે ખાલી જગ્યા રહે છે. આ ખાલી જગ્યા બંધમાં ખૂટતો ઇલેક્ટ્રોન અસરકારક ધન ચાર્જ ધરાવે છે,
તેને આપણે હોલ કહીએ છીએ. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે તેને આપણે શું કહીએ છીએ બેટા? હોલ કહીએ છીએ. બરાબર, દેખો હું બરાબર. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. બરાબર, હું હાઇલાઇટ કરું છું હોલ વાળી વસ્તુ. હોલ એક આભાસી મુક્ત કણ તરીકે વર્તે છે, એ બી યાદ રાખવાનું. મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બનાવવાની આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન હોલનું સર્જન કરે છે. એક આ અર્ધવાહક સંપૂર્ણપણે અવાહક તરીકે વર્તે ક્યારે? જ્યારે તાપમાન કેટલું હોય? 0 કેલ્વિન હોય. બરાબર, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. હવે બેટા આગળ જઈએ કે આંતરિક અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હંમેશા જોડીમાં ઉત્પન્ન થાય. તેથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા હંમેશા બરાબર હોય બેટા. તો આંતરિક અર્ધવાહકમાં Ne બરાબર NH બરાબર Ni હોય. આ વસ્તુ યાદ રાખવાની, પૂછાયેલું છે એટલા માટે. હોલની ગતિ, હોલ એક ખાલી જગ્યા છે, નજીકના સંયોજક બંધમાંથી ખસે, ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે શું બને? હોલ બને. બરાબર, અહીંયા એક આ વસ્તુ રાખવાની કે બે પ્રવાહ રચાશે, એક હોલના કારણે રચાશે, એક ઇલેક્ટ્રોનના કારણે રચાશે. એના વિશે આપણે આગળ પડશું. પુનઃ સંયોજનની વાત કરીએ તો પુનઃ સંયોજન ની જ્યારે વાત આવે ત્યારે એની જોડે સૂત્ર યાદ રાખવાના. અને અહીંયા બે વસ્તુ યાદ રાખવાની. દેખો બેટા, આ 0 કેલ્વિન તાપમાનની વાત કરી છે, તો 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા છે. અહીંયા જે કન્ડક્શન બેન્ડ છે એમાં જગ્યા ખાલી છે. પછી જેવું તાપમાન 0 કેલ્વિન થી વધાર્યું, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જતા રહ્યા, વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયા. બરાબર, સેમિકન્ડક્ટરની અર્ધવાહકની અહીંયા વાત કરેલી છે. તો આટલી વસ્તુ સમજજો. બરાબર, તો અહીંયા પ્રશ્ન પહેલો આવી ગયો છે, હોલ એ શું છે? તો જ્યારે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે ઉદ્ભવતી ખાલી જગ્યાને શું કહેવાય છે? હોલ કહેવાય છે. બરાબર, પછી Ne મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને NH હોલની સંખ્યા હોય તો આંતરિક અર્ધવાહકોમાં તમને હમણાં જ કીધું મેં, Ne બરાબર NH માર્ચ એપ્રિલ 2022 અને માર્ચ 2021 માં પૂછાયો છે. 21-22 માં ઉપરાઉપરી પૂછાઈ ગયો છે આ પ્રશ્ન. બરાબર, બહુ IMP પ્રશ્ન છે. હવે બેટા અહીંથી બે જ પ્રશ્નો હતા. હવે આપણે અશુદ્ધ એટલે કે બાહ્ય અર્ધવાહકની આપણે વાત કરીએ. વસ્તુને સમજજો. બરાબર, આ તમારે પીપીટી જોઈતી હોય, બરાબર, આનું મટીરિયલ ફોર્મમાં તમને જોઈતું હોય, તમારા મૂન ફિઝિક્સ નંબર પર તમે બેટા મેસેજ કરી શકો છો. તો બેટા અશુદ્ધ કે બાહ્ય અર્ધવાહકની વાત કરીએ તો ધ્યાન આપજો. અહીંયાથી બેટા અહીંયા બે પ્રકારના અર્ધવાહક હોય બાહ્ય, એક N ટાઈપ અને એક P ટાઈપ. પછી આપણે ફોરવર્ડ રિવર્સમાં જઈશું. દેખો ધ્યાન આપજો. અને બેઝ ઉપર આપણે પ્રશ્ન લીધા છે. શું કીધું છે દેખો કે આંતરિક અર્ધવાહકની વાહકતા ખૂબ ઓછી હોય છે, મોટા ભાગે ઉપકરણો માટે ઉપયોગી નથી. તો આ વસ્તુ ધ્યાન રાખજો કે જે આંતરિક અર્ધવાહકોની વાહકતા ખૂબ ઓછી હોય, ઉપકરણો માટે ઉપયોગી નથી. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર, બીજું, શુદ્ધ અર્ધવાહક વાહકતા વધારે ખૂબ ઓછી માત્રામાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. આ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? ડોપિંગ કહે છે. બેટા બોર્ડ માટે એકદમ મહત્વપૂર્ણ લાઈન છે. બરાબર, વસ્તુને સમજજો કે ઈચ્છની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને, તો જે અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા હોય ડોપિંગ કહે છે. અશુદ્ધિના પરમાણુઓને ડોપેન્ટ્સ કહે છે. આ બી ધ્યાન રાખજો કે ડોપેન્ટ્સ એટલે શું? તો અશુદ્ધિના પરમાણુઓને ડોપેન્ટ્સ કહે છે. ડોપિંગ કરેલા અર્ધવાહકોને અશુદ્ધ કે બાહ્ય અર્ધવાહક કહે છે. બરાબર, ચલો હવે આમાંથી શું પૂછાઈએ કે બરાબર, તો દેખો એને કીધું છે કે સામાન્ય તરીકે જૂથ 13 અથવા જૂથ 15. ચલો હવે N પ્રકારના અર્ધવાહકની વાત કરીએ તો અહીંયા શું કીધું છે? N પ્રકારનો અર્ધવાહક એટલે શું? તો ધ્યાન આપજો કે આ પંચ સંયોજક અશુદ્ધિ. કઈ કઈ અશુદ્ધિ N પ્રકારમાં? 3 અશુદ્ધિ યાદ રાખવાની, NCERT માં આપેલી છે. એ જ પૂછાશે. કઈ નીટમાં બી આવશે, જેઈમાં બી આવશે. એક કઈ આવશે? તો એક આવશે આર્સેનિક, બીજી કઈ આવશે બેટા? બીજી એન્ટીમની, અને ત્રીજી આવશે ફોસ્ફરસ. 3 યાદ રાખવાની, આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ, N પ્રકારના અર્ધવાહક માટે. બરાબર, ચલો હવે અહીંયા આપણું સમજાયેલું છે ડિટેલમાં કે N પ્રકારના અર્ધવાહકો વિશે શું શું હોઈ શકે. બરાબર, બેટા N પ્રકારના અર્ધવાહકોની વાત કરીએ તો લોજિકલી એક લીટીમાં તું સમજી લે. એક લીટીમાં કે માની લે કે અહીંયા તે સિલિકોન લઈ લીધો. સિલિકોન જોડે તું લોજિકલી એક લીટીમાં સમજી લે કે સિલિકોન જોડે 4 ઇલેક્ટ્રોન હતા. બરાબર, સિલિકોન જોડે કેટલા ઇલેક્ટ્રોન હતા? 4 ઇલેક્ટ્રોન હતા. માની લે કેટલા ઇલેક્ટ્રોન હતા? 4 ઇલેક્ટ્રોન હતા. અહીંયાથી પેન્ટાવેલેન્ટ એટલે કે આર્સેનિક અથવા ફોસ્ફરસ આવ્યો. હવે ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 5 ઇલેક્ટ્રોન હતા. બરાબર, પંચ સંયોજક આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ. તો અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા જોડી બનાવી, એક ઇલેક્ટ્રોન અહીંયા જોડી બનાવી, એક ઇલેક્ટ્રોન અહીંયા જોડી બનાવી, એક ઇલેક્ટ્રોન અહીંયા જોડી બનાવી. એક ઇલેક્ટ્રોન વધારાનો રહી ગયો. બરાબર, એક ઇલેક્ટ્રોન વધારાનો રહી ગયો.
તો અહીંયા એક વસ્તુ એ કે હરેક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન વધારાનો રહેશે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તો બેટા અહીંયા ઇલેક્ટ્રોન શું થઈ જશે, તો ઇલેક્ટ્રોન શું થઈ જશે બેટા, મેજોરિટી થઈ જશે, બરાબર. હોલ કેવા થઈ જશે, માઇનોરિટી થઈ જશે. દેખો જેની સંખ્યા વધારે હોય કેવા હોય, મેજોરિટી, જેની સંખ્યા ઓછી કેવો હોય, માઇનોરિટી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, બરાબર. ઇલેક્ટ્રોન કેવો ચાર્જ છે, તો ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે, માટે તેને શું કહેવાય, માટે તેને એન ટાઈપ કહેવામાં આવે છે, બરાબર, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, બરાબર. ધ્યાન આપજો, અહીંયા આઈડિયા આવશે. ચલો હવે બેટા પી પ્રકારનો અર્ધવાહક, બરાબર. દેખો પી પ્રકારના અર્ધવાહકમાં શું કીધું છે, દેખો ધ્યાન આપજો. તો પી પ્રકારના જ્યારે અર્ધવાહકની આપણે વાત કરીએ તો એમાં ત્રણ વસ્તુ તમારે વિશેષ યાદ રાખવાની કે કોને કોને લેવામાં આવે, તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, માત્ર 3 ઇલેક્ટ્રોન હોય, ઇન્ડિયમ, બોરોન અને એલ્યુમિનિયમ ને લેવામાં આવે છે, બરાબર. ધ્યાન અહીંયા આપજો. હવે અહીંયા એક વસ્તુ કે અહીંયા હોલની સંખ્યા બેટા વધારે હશે, બરાબર. કઈ રીતે, તો સમજો કે અહીંયા એવું જ થયું કે ભાઈ અહીંયા મેં લઈ લીધો સિલિકોન, બરાબર. સિલિકોન જોડે બેટા હતા 4 ઇલેક્ટ્રોન, સમજતું. હવે સિલિકોન જોડે માની લો બોરોન આવ્યો, બોરોન જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે, 3 ઇલેક્ટ્રોન હતા, તો બોરોને 3 ઇલેક્ટ્રોન અહીંયા સહસંયોજક બંધ રચ્યો 3 ઇલેક્ટ્રોન થી. હવે એક ઇલેક્ટ્રોન અહીંયા શું કરી રહ્યો, ખાલી પડ્યો રહ્યો, બરાબર. એ બોરોન પાસે, એલ્યુમિનિયમ પાસે તો કેટલા હતા, 3 જ હતા. 3 વસ્તુ કઈ કઈ અશુદ્ધિ છે, ઇન્ડિયમ, બોરોન અને એલ્યુમિનિયમ. મગજમાં યાદ રાખો કયા ટાઈપ, પી ટાઈપ. હવે અહીંયા શું થઈ ગયું બેટા, તો અહીંયા હોલ કેવા થઈ ગયા, તો અહીંયા હોલ મેજોરિટી થઈ ગયા. કેમ, દરેકમાં એક હોલ હશે, બરાબર. ઇલેક્ટ્રોન પેલા વધારે હતા, અહીંયા ઓછા હશે, તો ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા બેટા, તો ઇલેક્ટ્રોન થઈ ગયા માઇનોરિટી થઈ ગયા. વાત સાચી. એટલા માટે NH અને Ne નું આ સૂત્ર આપેલું છે, યાદ રહેશે કે નહીં રહે, બેઝિક ઇન્ફોર્મેશન છે ડિટેલમાં ભણવા માટે. હવે ઘણા લોકો કે સર આને એકદમ ડિટેલમાં થિયરી ભણાવશો, એનો વિડીયો આવશે, ડિટેલમાં થિયરી સમજાઈશું, એક ખાલી થિયરીનો વિડીયો મૂકશું, બરાબર. પણ હાલ MCQs ઉપર જઈએ છીએ એટલે આમાં ટાઈમ વધારે બગાડતા નથી, તમે આ ભણેલું હશે. Ne = NH × Ni નો સ્ક્વેર. આ સૂત્ર બેટા મહત્વપૂર્ણ છે, યાદ રાખવાનું છે, આના બેઝ ઉપર ફોર્મ્યુલા છે, બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે મારા વાલા આગળ વધીએ. હવે આ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે બેટા વેલેન્સ બેન્ડ એન ટાઈપ, તો અહીંયા બેટા જે એનર્જી લેવલ છે એન ટાઈપ ની અંદર એ હંમેશા કન્ડક્શન, જે ફર્મી લેવલ છે હંમેશા કન્ડક્શન બેન્ડ ની નજીક હોય. કેમ નજીક હોય બેટા, એન ટાઈપ ની અંદર વધારે શું હશે, ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોન અહીંયા વેલેન્સ બેન્ડ માંથી કયો જાય, કન્ડક્શન બેન્ડ વધારે ઇલેક્ટ્રોન તો અહીંયા હોય. પી ટાઈપ, તો પી ટાઈપમાં અહીંયા વેલેન્સ બેન્ડની નજીક તમને ફર્મી લેવલ અને એનર્જી લેવલ જોવા મળશે. બીજી વસ્તુ યાદ રાખવાની ભાઈ કે એન ટાઈપ છે તો એન ટાઈપ શું કરે, ડોનેટ કરે, બરાબર. તો આને ડોનેટ કરશે, બરાબર. પી ટાઈપ શું કરશે, એક્સેપ્ટ કરશે, તો આને એક્સેપ્ટર લેવલ કહેવાય, આને ડોનર લેવલ કહેવાય, બરાબર. કે અહીંયા ડોનેટ કરશે, આ શું કરશે, એક્સેપ્ટ કરશે. હોલ પડ્યો હોય, આઈ જાઓ, અહીંયા ઇલેક્ટ્રોન પડ્યો હોય, જાઓ, બરાબર. વસ્તુને સમજજો, તમને મજા આવશે. બીજી વસ્તુ મેં યાદ રાખ્યું છે, દેખો કે અહીંયા યાદ રાખવાનું તમારે VIP. શું યાદ રાખશો, VIP, વેલેન્સ બેન્ડની નજીક પી ટાઈપ, બરાબર. પી ટાઈપ હોય તો વેલેન્સ બેન્ડની નજીક કયું લેવલ, તો ફર્મી લેવલ બી રચાશે, બરાબર. એનર્જી લેવલ બી રચાશે, બરાબર. તો VIP યાદ રાખવાનું, આ બી જોઈ લેજો. હવે આપણે બેટા આગળ વધીએ. તો બેટા 13મા પ્રશ્નની વાત કરી કે ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 1028 પરમાણુ છે, તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ખાલી જગ્યા થાય. આ ક્વેશ્ચન માર્ચ 2025 NCERT એક્ઝામ્પલ 14.2 આપણે NCERT નું એક્ઝામ્પલ ગણી લીધો છે. દેખો એ જ ક્વેશ્ચન છે. ગુસ્સેટ 2022 અને ગુસ્સેટ 2020. તમે વિચારો કે પ્રશ્ન કેટલી વાર રિપીટ થાય છે, બરાબર. એટલે હું કહું છું કે બહુ મહત્વપૂર્ણ પીપીટી છે બેટા. અહીંયા ધ્યાન આપો કે તમને સિલિકોન સાથે આર્સેનિક આપે, પહેલા જ મગજમાં આવી જવું જોઈએ કે આર્સેનિક એટલે શું થઈ જાય સર, તો આર્સેનિક એટલે એન ટાઈપ થઈ જાય, એક ઇલેક્ટ્રોન વધશે, બરાબર. તો તમને સિલિકોન સ્ફટિકમાં 5 × 1023, બરાબર, 5 × 1028, સોરી મારી ગલતી થઈ ગઈ, 5 × 1028 પર મીટર ક્યુબ, બરાબર. તમને પરમાણુમાં અશુદ્ધિ સિલિકોન, શુદ્ધ સિલિકોન પરમાણુ આટલા આપ્યા છે, અશુદ્ધિ નહીં, સોરી. તેને 1 ppm ઘનતા વડે ડોપ કરવામાં આવે. બેટા 1 ppm એટલે શું થાય કે સમજો. 1 ppm, ppm નો મતલબ થાય બેટા પાર્ટ પર મિલિયન, બરાબર. ચલો પાર્ટ પર મિલિયન, 1 મિલિયન એટલે 10⁶, 1 લાખ, અરે સોરી 10 લાખ, તો પાર્ટ પર મિલિયન. તો અહીંયા એવું લખી શકાય ગુજરાતીમાં કે 10 લાખ માનો
એક ભાગ, 10 લાખમાંનો એક ભાગ. બરાબર, કે કોઈને તમે 10 લાખ રૂપિયા આપ્યા, કોઈને તમે 1 રૂપિયા આપ્યા, 10 લાખમાંનો એક ભાગ. કોઈના માટે 1 રૂપિયા બરાબર 10 લાખ રૂપિયા છે. બરાબર, 10 લાખમાંનો એક ભાગ. યુટ્યુબમાં કે 1 મિલિયન સબસ્ક્રાઇબર મતલબ 10 લાખ. 10 લાખ એટલે કેટલા થાય? 10 લાખ એટલે તમે આપણે ફિઝિક્સમાં લખીએ તો 10⁶ થાય. હવે કહેવા શું માંગે આ પ્રશ્ન સમજજો કે 10⁶ એટલે કે અહીંયા લખીએ 10 લાખ સિલિકોનના પરમાણુમાં એક AS ને ડોપિંગ કરવામાં આવે. 10⁶ લાખ, 10⁶ એટલે કે 10 લાખ સિલિકોન પરમાણુમાં એક આર્સેનિક ડોપિંગ કરવાનું. બરાબર, તો હું લખી શકું અહીંયાથી કે 10⁶ લાખમાં, સોરી 10⁶ જ લખી દઈએ, લાખ નહીં લખું. 10⁶ ઘાતમાં, 10⁶ ઘાતે અહીંયા કેટલો પરમાણુ ડોપ કરવાનો? એક પરમાણુ. આપણે ભાઈ કેટલા આપેલા છે? 5 ગુણ્યા 10⁻28 કેટલા પરમાણુ ડોપ થશે? બરાબર, તો કે 5 ગુણ્યા 10⁻28 ભાગ્યા 10⁶. બરાબર, તો કેટલા આવશે? 5 ગુણ્યા 10⁻22 ઘાત. બરાબર, આટલી તમને શેની મળી ગઈ? ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. ઓપ્શન નંબર ડી આવશે. વાતને સમજજો. હવે અહીંયા તમને હોલની સંખ્યા ગણતા પૂછે તો ઓપ્શન નંબર બી આવે. ઘણા મિત્રો અહીંયા એક્ઝામ્પલ 14.2 માં હોલનું કીધું છે, ઘરેથી ગોખીને આયા અને સીધો ઓપ્શન બી ટીક કરીને આયા હતા. પછી મને કે સર અમારે તો ખોટું પડી ગયું, ભૂલથી આની જગ્યાએ આ ટીક થઈ ગયું. એટલે થોડું ધ્યાન રાખવાનું. બરાબર, પણ આટલી બધી એક્ઝામમાં રિપીટ થયેલો છે. બહુ સારો ક્વેશ્ચન હતો, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીએ. પી પ્રકારના અર્ધવાહક માટે કયું વિધાન સાચું છે? માર્ચ 2024 માં આવેલો છે. દેખો પી માટે મેં તમને શીખવાડ્યું કે પી માટે બરાબર હોલ કેવા હોય? મેજોરિટી હોય. ઇલેક્ટ્રોન કેવા હોય? માઇનોરિટી. હોલ મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપેન્ટ છે. બરાબર, તો ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે. બરાબર, હોલ મેજોરિટી છે. ચલો એના પછી સિલિકોન, જર્મેનિયમ ખાલી જગ્યામાં અશુદ્ધિ તરીકે ઉમેરતા પી પ્રકારના મળે તો હમણાં આપણે શીખવાડ્યું બોરોન આવશે પી પ્રકાર માટે. દેખો 3 એક્ઝામ રિપીટ થયેલો, માર્ચ 2020, માર્ચ 2020 અને ગુસ્સેટ 2024. સોરી, 2 એક્ઝામમાં રિપીટ થયેલો છે. ગુસ્સેટમાં 24, એ જ માર્ચ 20 માં આવ્યો. એટલા માટે કહો બેટા આ MCQ 100% કરીને જજો. આમાંથી ઘણા બધા MCQs આવી જશે. બરાબર, એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જૂન 2024 માં આવેલો છે. તો બેટા એન પ્રકાર જ્યારે હોય ત્યારે ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? મેજોરિટી થઈ જાય અને હોલ કેવા થઈ જાય? માઇનોરિટી થઈ જાય. તો એક ઓપ્શન એ છે કે હોલ માઇનોરિટી છે. બરાબર, હોલ મેજોરિટી છે, ખોટું. ઇલેક્ટ્રોન માઇનોરિટી છે, ખોટું. ઓપ્શન એ માં કીધું છે ઇલેક્ટ્રોન મેજોરિટી છે, એ બી સાચું. ઓપ્શન ડી માં કીધું છે હોલ્સ માઇનોરિટી છે, એ પણ સાચું. પાછળનું વિધાન વાંચીએ કે ટ્રાયવેલેન્ટ ઉમેરવામાં આવે. ના ભાઈ, એન ટાઈપ હોય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 5 હોય. તો કઈ ઉમેરવામાં આવે? પેન્ટાવેલેન્ટ ડોપેન્ટ ઉમેરવામાં. ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે. ઓપ્શન બરાબર વાંચવાના, સીધું અહીંયા ટીક કરીને આવતા રહેશે ઓપ્શન એ ઇલેક્ટ્રોન મેજોરિટી. પણ વાંચો પાછળ શું લખેલું છે. તો હવે આપણે આગળ વધી બેટા 17મો નંબરનો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવેલ એનર્જી બેન્ડ ડાયાગ્રામ કયા પ્રકારના અર્ધવાહક માટેનો છે? મેં તમને શીખવાડ્યું હતું એક મસ્ત મજાનું સૂત્ર, યાદ કરો બેટા, VIP. બરાબર, અહીંયા તમને ગેપ કયો દેખાઈ રહ્યો છે? વેલેન્સ બેન્ડની નજીક. તો શું આવશે? પી પ્રકારનો. માર્ચ 2023, જુલાઈ 2023 માં 17 MCQs પૂછાયેલો છે. ટેટ્રાવેલેન્ટ SI અથવા જર્મેનિયમ માંથી n પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે વેલેન્સ ધરાવતા અશુદ્ધિ બેટા n પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા હોય તો 5 ની વાત કરવી પડે. 5 વેલેન્સી ધરાવતા અશુદ્ધ પરમાણુ લેવા પડે. એની બાહ્યતમ કક્ષામાં 5 હોવા જોઈએ. જુલાઈ 2022 માં પ્રશ્ન પૂછાયેલો છે. અલગ કરેલા પી પ્રકારના અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? બરાબર, તો હંમેશા કેવા હોય? તટસ્થ હોય. જુલાઈ 2022 માં બીજો પ્રશ્ન પૂછાયેલો છે. અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? આપણે ભણી ગયા. બરાબર, આગળની જેટલી થિયરી આપી એમાંથી બધા MCQs છે કે અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે છે. માર્ચ 2024 હમણાં લેટેસ્ટમાં પૂછાઈ ગયેલો MCQs છે. અર્ધવાહકની કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન માર્ચ 2021 માં પૂછાયેલો છે કે કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન કેવા હોય? તો હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન હોય. માર્ચ 2021 માં પૂછાયેલો MCQs.
શુદ્ધ અર્ધવાહકમાં બેટા અમે જૂના બોર્ડના પેપર પણ લાયા છે અને એના સિવાય એક્સ્ટ્રા પ્રશ્નો પણ લાયા છે કે જે આ વખતે આવી શકે. હજુ પણ તમારે પ્રશ્નોની જરૂર હોય કે આ વખતે કેવા પ્રશ્નો આવી શકશે તો તમે અમારા ઓફિશિયલ નંબર પર મેસેજ કરી શકો છો અમને, તો તમને ત્યાં અમને પીડીએફ પ્રોવાઈડ કરશું. શુદ્ધ અર્ધવાહકમાં ખાલી જગ્યા અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારનો અર્ધવાહક બને છે. પી પ્રકારના અર્ધવાહકમાં કુલ ચાર્જ ખાલી જગ્યા થશે તો બેટા હંમેશા ટ્રાયવેલેન્ટ ઉમેરવી પડે. કુલ ચાર્જ હંમેશા શૂન્ય થાય. 2015 પૂછાયેલો એમસીક્યુ છે, રિપીટ થઈ શકે. દેખો અહીંયા 2013 અને 2014 જે પ્રશ્ન પૂછાયો હતો એ 2024 પ્રશ્ન પૂછાયેલા કરતા થોડો અલગ છે. આ સેમ પ્રશ્ન 2024 પૂછાયો. અહીંયા તમે દેખો વીઆઈપી તો પી ની વી ની નજીક નથી, કોની નજીક છે? સી ની નજીક છે, તો અહીંયા એન પ્રકારનો. અને જો ઈ ની વેલેન્સ બેન્ડ ની નજીક હોય તો પી પ્રકારનો. યાદ રાખવાનું, બંને એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. એન પ્રકારનો અર્ધવાહક ખાલી જગ્યા ઉમેરવાથી મળી શકે. બેટા એક્સ્ટ્રા પ્રશ્નો મેં થોડા લીધા છે, બરાબર? હવે જોઈતા હોય તમે મને કહેજો શેના મળી શકે. તો બેટા શુદ્ધ સિલિકોનમાં આર્સેનિક ઉમેરવાથી તમને એન પ્રકારનો અર્ધવાહક મળશે. એક અર્ધવાહકમાં દ્રવ્ય હોલની સંખ્યા ગણતા આટલી અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા આટલી છે તો અર્ધવાહકનો પ્રકાર કેટલો હશે? બેટા અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા વધારે છે, બરાબર? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા 1014 ઘાત છે, હોલનીમાં 1012 ઘાત છે, 1014 ઘાત વધારે, બરાબર? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા વધારે હોય તો કયો ભાગ બની જાય? એન પ્રકાર બની જાય. જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે ત્યારે, બરાબર? આવા પ્રશ્ન બી પૂછાઈ શકે. देखो અહીંયા ઓપ્શન આપી દીધું છે, કોઈ વાંધો નહીં, ડી આવશે. કારણ કે અર્ધવાહકને ગરમ કરવાથી વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય. આમ કરવાથી વેલેન્સ બેન્ડની જેટલી સંખ્યામાં હોલ રચાય તેટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન રચાય. બહુ સરસ રીતે સાબિતી બી આપી દીધી છે. વાહ, આપણે એડિટર સાહેબે સારું કર્યું છે. માં લખવું પડો. આકૃતિમાં એક બેન્ડ ડાયાગ્રામ અશુદ્ધિના સ્તરો સાથે દર્શાવેલ છે. કયો અર્ધવાહક છે? બેટા દેખો આ એનર્જી લેવલ, આ છે વેલેન્સ, તમને ખબર છે, આ છે કંડક્શન, એ ફિક્સ જ હોય. હવે અહીંયા બતાવેલું છે તો વીઆઈપી હોત, જો અહીંયા બતાવેલું હોત તો પી હોત. હવે અહીંયા બતાવેલું કયું હશે? એન હશે, બરાબર? આ વીઆઈપી યાદ રાખવાનું. ચલો, શુદ્ધ સિલિકોનમાં પી પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે તેમાં કઈ અશુદ્ધિ ઉમેરવી પડે? તો બોરોન ઉમેરવો પડે ભાઈ સિલિકોનની અંદર, બરાબર? પી પ્રકારના અર્ધવાહકમાં હંમેશા હોલની સંખ્યા વધારે હોય ઇલેક્ટ્રોન કરતા. ટેટ્રાવેલેન્ટ સિલિકોન અથવા જર્મેનિયમમાંથી એન પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે ખાલી જગ્યા વેલેન્સી ધરાવતા અશુદ્ધિ અણુઓ પસંદ કરવા જોઈએ તો 5, બરાબર? જર્મેનિયમ એન પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે 5 વેલેન્સી ધરાવતા અશુદ્ધો. આ પ્રશ્ન દેખો, આ પ્રશ્ન જૂના પ્રશ્નો, જૂની અમારા પાસે એવો ખજાનો પડ્યો છે, સિક્રેટ ખજાનો, બરાબર? કે જેમાંથી અમે આ પ્રશ્નો તમને બતાવીએ છીએ, એ જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાયેલા પણ છે, બરાબર? જ્યારે ખાલી જગ્યા આવે ત્યારે પી પ્રકારનો અર્ધવાહક બને, બરાબર? તો શું આવે બેટા? એલ્યુમિનિયમ સાથે સિલિકોન આવે અને બોરોન સાથે જર્મેનિયમ આવે તો પી પ્રકારનો અર્ધવાહક બને. ઓપ્શન નંબર બી અને સી, તો અહીંયા ઓપ્શન સી આવશે. તો 32મા પ્રશ્નની વાત કરીએ. ઓરડાના તાપમાને પી પ્રકારના અર્ધવાહકમાં મોટી સંખ્યામાં હોલ્સ હોય, સ્વાભાવિક છે, પી પ્રકારનો છે તો હોલ્સ વધારે હશે, ઇલેક્ટ્રોન ઓછા હશે. દરેક પેન્ટાલેન્ટ દાતા પરમાણુ, બેટા અહીંયા ધ્યાન રાખજો, આ 5 ટીક કરીને આવશે ઘણા લોકો. શું લખ્યું છે? દરેક પેન્ટાવેલેન્ટ દાતા પરમાણુ ખાલી જગ્યા મુક્ત ઇલેક્ટ્રોનનો ફાળો આપે. દરેક પેન્ટાવેલેન્ટ કેટલો ફાળો આપે? 1 ઇલેક્ટ્રોનનો ફાળો આપે. દરેક જણા 1 ઇલેક્ટ્રોન વધારે, બરાબર? સમજો. 0 કેલ્વિન તાપમાને અર્ધવાહકનો અવરોધ કેવો હોય? અનંત હોય. કેમ બેટા? 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક અવાહક તરીકે વર્તન કરશે, બરાબર? વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જશે નહીં, કેમ કે અવરોધ કેવો થઈ ગયો હશે? અનંત થઈ ગયો હશે, એટલા માટે. ચલો બેટા નવા ટોપિકની વાત કરીએ. પીએન જંકશન. દેખો સમજો, હું સમજાવું છું, વસ્તુને સમજો, પછી પ્રશ્નો બધા આવડી જશે. પીએન જંકશન એ ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર જેવા ઉપકરણોનો મૂળભૂત બ્લોક છે. તે ત્યારે રચાય છે જ્યારે પી પ્રકારના અર્ધવાહક. ઓકે, રચનાની વાત કરીએ તો પહેલા અહીંયા ધ્યાન આપો. પહેલી પ્રક્રિયા છે વિસરણની. દેખો પહેલા શું થાય કે શરૂઆતની અંદર મેં એક પી ટાઈપ લીધું, એક એન ટાઈપ લીધું, વચ્ચે મેં એલ્યુમિનિયમ ફોઇલ મૂકી દીધો. તો શરૂઆતની અંદર બેટા શું થાય કે ઇલેક્ટ્રોન એન ટાઈપમાંથી પી ટાઈપમાં જવાનો ટ્રાય કરે, હોલ્સ પી ટાઈપમાંથી એન ટાઈપમાં જવાનો ટ્રાય કરે. હવે બેટા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હંમેશા શું રચાય? કરંટ રચાય. તો કરંટ કઈ દિશામાં હશે બેટા? પી ટાઈપ થી એન ટાઈપ. તો આને કેવો કરંટ કહેવાશે? ડિફ્યુઝન કરંટ કહેવાશે. દેખો સમજો, આ પહેલી પ્રક્રિયા છે હજી સુધી કે પહેલા એલ્યુમિનિયમ ફોઇલ લીધું, એક સાઈડ પી ટાઈપ હતો, એન ટાઈપ હતો. ઇલેક્ટ્રોન ટ્રાય કરવા જઈ રહ્યો છે એન ટાઈપ માંથી પી ટાઈપ, હોલ ટ્રાય કરવા જઈ રહ્યો છે પી માંથી એન ની અંદર. વાતને સમજજો તું, બરાબર? અહીંયા જે દિશામાં હોલ જાય, મતલબ એ જ દિશામાં કરંટ જાય, અથવા એવું કહી શકાય જે દિશામાં ઇલેક્ટ્રોન જાય એની વિરુદ્ધ દિશામાં કરંટ જાય તો કરંટ ક્યાં જશે? પી થી એન. અહીંયા યાદ કેટલું રાખવાનું? અહીંયા લખેલું છે, દેખ, બરાબર? કેટલું યાદ રાખવાનું છે કે હોલ
બરાબર, ક્યાંથી કયો જશે તો કે P થી N, ઇલેક્ટ્રોન N થી P અને કરંટ P થી N. આટલું યાદ અહીંયા રાખવાનું છે શરૂઆતનો ભાગ. પછી બીજું કે ડેપ્લેશન, પછી ડેપ્લેશન રચાય. બીજો મુદ્દો કે પછી ધીમે ધીમે શું બતાવી જાય, એક ડેપ્લેશન વિસ્તાર રચાય, ડેપ્લેશન સ્તર રચાય. બરાબર, પહેલો ટોપિક પૂરો થઈ ગયો ડિફ્યુઝન કરંટ વાળો. હવે બેટા ડેપ્લેશન વિસ્તારમાં શું થાય સમજો કે જે ઇલેક્ટ્રોન છે બરાબર એ અહીંયા નેગેટિવ પોઝિટિવ જોડે પી ટાઈપ જોડે એક નેગેટિવ પટ્ટો રચાય, એન ટાઈપ જોડે એક પોઝિટિવ પટ્ટો રચાય. દેશી ભાષામાં કહીએ તો આ ઇલેક્ટ્રોન અહીંયા સમજો, આ ઇલેક્ટ્રોન અહીંયા ડ્રિફ્ટ થવાનું ટ્રાય કરે અને જે હોલ છે એ અહીંયા ડ્રિફ્ટ થવાનો ટ્રાય કરે. બરાબર, અહીંયા બેટા અહીંયા પોઝિટિવ હોય, વાતને સમજજે. તો અહીંયા વાતને સમજજે કે બેટા આ સાઈડ પોઝિટિવ હોય પટ્ટો અને અહીંયા નેગેટિવ હોય, તો પોઝિટિવ થી નેગેટિવ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ રચાય. જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ જ દિશામાં કયો કરંટ હોય, ડ્રિફ્ટ કરંટ રચાય. જે દિશામાં ડ્રિફ્ટ કરંટ હોય એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જાય અને એ જ દિશામાં શું જાય, હોલ જાય. તો આ ડેપ્લેશન વિસ્તારની યાદ રાખવાનું છે, લખેલું છે બેટા. બરાબર, કે ડેપ્લેશન વિસ્તાર જ્યારે વાહકો પ્રસરણ પામે ત્યારે અહીંયા P બાજુ ઋણ સ્વીકારતો, અહીંયા આ વાંચી લેજો. ડ્રિફ્ટ અને બેરિયર પોટેન્શિયલની અહીંયા વાત કરી છે, સમજ પડશે કે નહીં પડે તો આ એકવાર વાંચી લેજો. બરાબર, હવે બીજી વસ્તુ એ બેરિયર પોટેન્શિયલ રચાશે. કેમ બેટા, કે જે આ સાઈડનો ભાગ હતો એ લો થઈ ગયો. બરાબર, આ સાઈડનો ભાગ ડેપ્લેશન વિસ્તારની અંદર ડેપ્લેશન બેરિયર કહેવાય. આ સાઈડનો ભાગ લો વોલ્ટેજ, અહીંયાનો હાઈ થઈ ગયો, તો લો થી હાઈ એક ડેપ્લેશન સ્તર પણ રચાશે અહીંયા. ત્રીજી પ્રક્રિયા નથી. હવે આપણે જઈએ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. કે આ જે ઘટના હતી બરાબર, આ જે આપણે લીધું હતું પીએન જંકશન, એમાં આપણે બેટરી જોડી નથી. હવે આપણે બેટરી જોડીએ તો શું થાય, દેખો સમજો વાતને, બધું સમજવાનું છે અહીંયા. બરાબર, બધું જબરજસ્ત, આપણી પાસે જે નોટ્સ છે બહુ જબરજસ્ત છે. તમારે લેવી હોય તમે DM કરી શકો છો. બરાબર, આપણો નંબર આપેલો છે. તો બેટા બાયસ બે પ્રકારના હોય, ફોરવર્ડ હોય, રિવર્સ હોય. રિપ્રેઝન્ટેશન ઓફ પીએન જંકશન, બેટા પીએન જંકશન આ રીતે રચાય, પાછળ P હોય, આગળ N હોય. તમે કદાચ ભણેલા હશો, ના ભણેલા હોય તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો બેટા, કે અહીંયા પાછળ P ટાઈપ હોય એટલે અહીંયા તમારે હાઈ લેવું પડશે અને N ટાઈપ તમારે લો બેટરી જોડવી પડશે. બરાબર, N એટલે નેગેટિવ, P એટલે પોઝિટિવ. એટલા માટે હવે બે બાયસ હોય, ફોરવર્ડ એક રિવર્સ. વસ્તુ સમજજે કે બેટરીનો પોઝિટિવ છેડો આ સાઈડ જોડ્યો નેગેટિવ, આ N જોડે નેગેટિવ, P જોડે પોઝિટિવ, તો હાયર જોડે પોઝિટિવ, N જોડે લોઅર. તો આને ફોરવર્ડ બાયસ કહેવાશે. જ્યારે ફોરવર્ડ બાયસ હશે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થશે. અવરોધ કેવો હશે, અહીંયા કહી શકાય કે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થશે. બરાબર, તો અહીંયા કહી શકાય કે ભાઈ અહીંયા શું થશે તો કે વિદ્યુત પ્રવાહનું વહન થશે. બરાબર, અવરોધ કેવો હશે તો અવરોધ ખૂબ ઓછો હશે, મિલી એમ્પિયર ક્રમનો હશે. બરાબર, અહીંયા રિવર્સ બાયસ, તો બેટા અહીંયા નેગેટિવ જોડે મેં P લીધો, પોઝિટિવ જોડે N લીધો. ઊંધું થઈ ગયું, બેટરી ઊંધી કરી નાખી. તો અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય બેટા. એક વસ્તુ બીજી ધ્યાન રાખવાની. બરાબર, બીજું કે અહીં ભાઈ એડિટર ફોન બંધ રાખો. અહીં અવરોધ કેવો હશે તો અહીંયા અવરોધ માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે, ખૂબ વધારે અવરોધ હશે. રિવર્સ બાયસ ની અંદર એટલો અવરોધ વધી જશે કે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. તો આ યાદ રાખજો. હવે બેટા આપણે આગળ જઈએ કે સેમિકન્ડક્ટર ડાયોડમાં પહેલા આપણે ફોરવર્ડ બાયસ ની વાત કરી બેટા. દેખો અહીંયા ફોરવર્ડ બાયસ ની વાત કરી છે, તો મેં ફોરવર્ડ બાયસ અહીંયા લખેલું છે બેટા. શું થશે ફોરવર્ડ બાયસમાં, તો ફોરવર્ડ બાયસમાં મેં તમને કીધું કે બેટરીનો હાઈ બરાબર આ છે P ટાઈપ, બરાબર, અને આ મને આપેલું છે N ટાઈપ. વસ્તુ સમજજો. તો બેટરીના P સાથે બરાબર, બેટરીના P સાથે પોઝિટિવ છોડ્યો અને બેટરી N ટાઈપ સાથે શું જોડ નાખ્યો, નેગેટિવ જોડ નાખ્યો. બરાબર, અહીંયા ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટી જશે. કેમ, દેખો અહીંયા ઓલરેડી પોઝિટિવ હતા, અહીંયાથી પોઝિટિવ આવ્યા, અહીંયા ઓલરેડી નેગેટિવ હતા, અહીંયાથી નેગેટિવ આવ્યા. શું થશે, બંને સાઈડથી ફોર્સ લાગશે, ડેપ્લેશન વિસ્તાર શું થઈ જશે, ઘટી જશે. આ જે ડેપ્લેશન સ્તર છે એ ઘટી જશે. ખબર પડી, અહીંયા પોઝિટિવ આવ્યા, અહીંયાથી નેગેટિવ આવ્યા, તો આ ઘટાડો થઈ જશે ડેપ્લેશન. દેખો અહીંયા લખ્યું છે ઇનિશિયલ ડેપ્લેશન, પહેલાનું મોટું હતું પછી ડેપ્લેશન ઘટી. બરાબર, બીજું અહીંયા ધ્યાન રાખવાનું. બરાબર, કે આને શું કહેવામાં આવે. બરાબર, આ ઘટના જે થાય એને લઘુમતી વાહક માઇનોરિટી કેરિયર ઇન્જેક્શન કહેવામાં આવે છે. આ લાઈન તમારે ધ્યાન રાખવાની. એકવાર વાંચવું હોય, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ જાઓ. હવે બેટા હું વાત કરું છું રિવર્સ બાયસની.
देखो रिवर्स बायस में શું થશે બેટા કે રિવર્સ બાયસ માં અહીંયા પોઝિટિવ જોડે નેગેટિવ ને જોડ્યો અને નેગેટિવ જોડે પોઝિટિવ ને જોડે ઊંધું કરી દીધું તો સ્વાભાવિક વાત છે કે ઇલેક્ટ્રોન અહીંયા જશે તો અહીંયા પોઝિટિવિટી ઓછી થશે બરાબર અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાશે તો અહીંયા બે બાજુ તમારે આમ લાગી રહ્યું છે તો ડેપ્લેશન સ્તર તો એ છે વધી જશે બરાબર અહીંયા લખેલું છે દેખો માઇક્રો એમ્પીટર કમનો અને બધી વસ્તુ અહીંયા ડિટેલ આપેલી છે અને એકવાર બેટા સરસ મજાથી વાંચી જજો આ થિયરીમાંથી જ પેપર નીકળવાનું છે શક્યતા મોટા ભાગની એ રીતે જ હોય છે હર વખતેની જેમ એના તારણ પરથી હું તમને કહું છું બરાબર હવે બેટા ગ્રાફની વાત કરીએ તો ગ્રાફમાં આપણે ભણ્યા હતા બરાબર તો અહીંયા કટ ઇન વોલ્ટેજ में જે આગળનો જે પ્રશ્ન આવી ગયો એ આના બેઝ ઉપર આવી ગયો તો દેખો એને લખ્યું છે બોર્ડ માટે મહત્વપૂર્ણ લાઈન બેટા બોર્ડ માટેની મહત્વપૂર્ણ આ લાઈન હતી કે જર્મેનિયમ માટે 0.2 સિલિકોન માટે 0.7 હવે ઘણાને કન્ફ્યુઝન થાય કે સર અહીંયા જર્મેનિયમ માટે ગૂગલમાં 0.3 બતાવે છે બરાબર અને એનસીઈઆરટી માં 0.2 છે તો ઓપ્શન તમને એ રીતે આપશે કાં તો 0.2 આપશે કાં તો 0.3 આપશે બે ભેગું નહીં આપે બરાબર એટલે ચિંતા કરતા નહીં કારણ કે ઘણી વખત ગૂગલમાં 0.3 બતાવતું હોય એટલા માટે તો એટલું નજીક નજીક તમને નહીં આપે ચિંતા ના કરતા બરાબર ચલો હવે આગળ જે બધા પ્રશ્નોની અંદર તો આપણે પ્રશ્નોનો મારો ચલાવીએ એકદમ સિમ્પલ પહેલો પ્રશ્ન ઓ બાપ રે બાપ એક પ્રશ્ન કેટલી વાર પૂછાયો માર્ચ 2025 માર્ચ 2024 23 22 20 અને ઓગસ્ટ 2020 બાપ રે બાપ એટલે કહું છું ભાઈ આ કરીને જાઓ કરીને બરાબર પાછા અમુક લોકો સ્કીપ કરી દેશે અને તમારા ફ્રેન્ડને શેર કરો બરાબર જો આ નહીં કરો તો રહી જશો હજી તો બધા ચેપ્ટરના વિડીયો જોઈને જજો બરાબર બધા જ એમસીક્યુઝ 50 માંથી એમસીક્યુઝ માં સારા એવા માર્ક્સ કવર થઈ જશે 100 માંથી 90+ A1 ગ્રેડ બરાબર હા પછી ભૂલતા નહીં મને મેસેજ કરજો A1 ગ્રેડ આપે મીઠાઈઓ મોકલાવજો જ્યારે પીએન જંકશન ને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે બેટા ફોરવર્ડ બાયસ માં હંમેશા શું થાય તો મેં તમને કીધું છે બેરિયરની ઊંચાઈ શું થઈ જાય ઘટી જાય કેમ કે ડેપ્લેશન સ્તર ઘટે તો બેરિયરની ઊંચાઈ પણ ઘટે દેખો કેટલી બધી વાર પૂછાયેલું પીએન જંકશન નું બેરિયર પોટેન્શિયલ અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર ડોપિંગના જથ્થા તાપમાન ત્રણેય પર આધાર રાખે અહીંયા એબીસી આવશે માર્ચ 2023 માં પ્રશ્ન પૂછાયેલો પીએન જંકશનમાં જંકશન પાસે ડેપ્લેશન બેરિયર ખાલી જગ્યાના કારણે મળે માર્ચ 2022 માં પૂછાયેલો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે બેટા ડેપ્લેશન રિજન આપણને મળે એક મેં તમને કીધું એક સાઈડ નેગેટિવ હતું એક સાઈડ પોઝિટિવ હતું એના કારણે આપણને ડેપ્લેશન સ્તર મળ્યું હતું ડેપ્લેશન બેરિયર મળ્યું હતું બાયસિંગ કર્યા વગર મતલબ બેટરી જોડી નથી આ પ્રશ્ન ક્યાંક તમને યાદ છે તો આ પ્રશ્ન એક્સરસાઇઝમાં આપેલો છે આ ટાઈપનો બરાબર માર્ચ 2021 અને જૂન 2025 માં પૂછાયેલો છે બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી અને એન વિસ્તારમાં ડિફ્યુઝન પામે કારણ કે પી વિસ્તારમાં હોલની સંખ્યા કરતા એન વિસ્તાર કરતા કેવી હોય વધુ હોય સિમ્પલ પ્રશ્ન ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ ધરાવતા ડેપ્લેશન સ્તર ગુસ્સેટ 2020 બરાબર ડેપ્લેશન સ્તર શું થશે ફોરવર્ડમાં ઘટશે રિવર્સમાં વધશે ફોરવર્ડમાં ઘટશે રિવર્સમાં વધશે ફોરવર્ડમાં ઘટશે રિવર્સમાં વધશે યાદ રાખવાનું બરાબર બે સમાન પીએન જંકશનને એક બેટરી સાથે દેખો આવા યુનિક પ્રશ્નો આવી શકે સર તમે ક્યાંથી ગોતીને લાયા આનાથી બી સારા સિક્રેટ પ્રશ્નો છે જે બોર્ડમાં આવી શકે એવા છે આ વખતે બરાબર નંબર પર ડીએમ કરી નાખો બરાબર નંબર પર મેસેજ કરો તમારું નામ લખીને બે સમાન પીએન જંકશન એક બેટરી સાથે શ્રેણીમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ જુદી રીતે જોડી શકાય છે બે પી અને એન જંકશન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો ડ્રોપ સમાન ખાલી જગ્યા જોડામાં હશે દેખો યાદ રાખો બેટા એક વસ્તુ તમને અહીંયા સમજાવું બહુ સરસ મજાનો પ્રશ્ન અહીંયા આપેલો છે બરાબર તો એક વસ્તુ આપણે સમજી બેટા અહીંયા પી અને એન તો તું લોજિકલી સમજજે બેટા કે પી અને એન અહીંયા કઈ રીતે હશે તો આ રીતે હશે પી અને એન યસ સર અહીંયા એન અને પી તો અહીંયા ઊંધું હશે સમજજે વાતને હા સર અહીંયા ઊંધું હશે આ રીતે હશે હવે લોજિકલી તું દેખે હવે લોજિકલી તું દેખે તો પ્રોબ્લેમ શું થયો આ બે એકબીજાના ઓપોઝિટ છે તો અહીંયા 0 થઈ જાય ઓપોઝિટ હોય તો 0 થઈ જાય કાં તો એક સીધી રેખામાં આવવા જોઈએ આ સાઈડ કાં તો એક સીધી રેખામાં આ સાઈડ હોવા જોઈએ દેખો આની વાત કરીએ દેખો અહીંયા પીએન તો અહીંયા બંને એક જ રેખામાં હશે બરોબર બહુ મસ્ત પ્રશ્ન છે સારામાં સારો અહીંયા બંને એક રેખામાં હશે આની વાત કરીએ તો અહીંયા ઊંધું થશે બરાબર તો આ બંને એક રેખામાં તો બી 2 અને 3 તો 2 અને 3 ઓપ્શન નંબર સી આપણો જવાબ આવે તો જ વોલ્ટેજ ડ્રોપ મળે અહીંયા 0 થઈ જાય બરાબર સારો પ્રશ્ન હતો ટીક કરજો પીએન જંકશન ડાયોડને ખાલી જગ્યા તરીકે વાપરી શકાય બેટા બે રેક્ટિફાયર અને ડીમોડ્યુલેટર આપણે ભણશું બરાબર
પીએન જંક્શન ફોરવર્ડ બાયસમાં જોડાણમાં કિસ્સામાં નીચેના પૈકી બેટા ફોરવર્ડ બાયસમાં શું હોય? મેં તમને કીધું ફોરવર્ડ બાયસમાં ડેપ્યુલેશન સ્તર શું થાય? ઘટે, બે સાઈડથી પ્રેશર આવે, પેલામાં ખેંચવામાં આવે, બે સાઈડથી વધે. ઓપ્શન નંબર ડી આવી જાય, બે સાઈડથી પ્રેશર આવશે. સમજો વાતને, બહુ સારા સારા મજાના પ્રશ્નો છે. પીએન જંક્શનની જાડાઈ 10⁻6 સેમી હોય. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે બોર્ડમાં. લગભગ 2000 જુલાઈની કોઈ સાલ હતી, યાદ નથી. 10⁻6 સેમી કદાચ છપાવવાનું રહી ગયું હશે. બેટા અહીંયા ધ્યાન રાખી કે જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. બરાબર, આપણો ટોપિક છે રેક્ટિફાયર ની વાત કરી તો રેક્ટિફાયર માટે આપણે ભણ્યા હતા હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર, અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને ફિલ્ટર પરિપથમાંથી પણ પ્રશ્ન આવે છે. તો બેટા એ હાફ વેવ ફૂલ વેવ વિશે રેક્ટિફાયર વિશે તમને થોડી ઘણી માહિતી હતી જ. બરાબર, પણ એક વસ્તુ યાદ રાખવાની. શું કીધું છે જો અહીંયા કે આઉટપુટમાં ઇનપુટ પૂર્ણ ચક્ર માટે જેથી આઉટપુટ આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ જેટલી હોય છે તો અહીંયા આઉટપુટ આવૃત્તિ એ ઇનપુટ આવૃત્તિ જેટલી જ હોય, એમાં બદલાય નહીં. આ એક વસ્તુ અહીંયા યાદ રાખવાની. બરાબર, તો અહીંયા એકવાર વાંચી જજો. બરાબર, તમને આઈડિયા આવી જશે શું કહેવા માંગે છે. બીજું અહીંયા એક વસ્તુની ધ્યાન રાખવાની, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, અહીંયા આઉટપુટ ઇનપુટ કરતા કેવી હોય? ડબલ હોય. બરાબર, અહીંયા કેવી થઈ જાય? ડબલ થઈ જાય. 50 થી કેવી થઈ જાય? 100 થઈ જાય. એ થોડું ધ્યાન રાખવાનું. એકવાર વાંચી જજો બેટા રેક્ટિફાયર વિશે. બરોબર, રેક્ટિફાયરની થિયરી જો તમારે સમજવી હોય તમે ડીએમ કરી શકો. બહુ સારી રીતે થિયરીને લખીને સમજાયેલી છે કે બોર્ડમાં કેવી રીતના લખવાની. ફિલ્ટર પરિપથની વાત કરી તો ફિલ્ટર પરિપથનું જે કામ છે બેટા કે ડીસી મેળવવા માટે ફિલ્ટર પરિપથનો ઉપયોગ થાય છે એસી માંથી. બરાબર, આને રિપલ્સ સરળ બનાવે છે અને ઘણો સ્થિર વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. ખાલી આટલી લાઈન એકવાર વાંચી જજો, કદાચ આમાંથી પ્રશ્ન નીકળી જાય તો. રેક્ટિફાયરમાં આરસી ફિલ્ટર પરિપથ રાખવાનો હેતુ દેખો જૂન 2025માં પૂછાયેલો છે. મેં તમને હમણાં કીધું કે અહીંયા એસી રિપલ ફિલ્ટરને કરી ચોખ્ખો ડીસી મેળવવા માટે એનો ઉપયોગ થાય. ફિલ્ટર કરવાનું, ફિલ્ટર કરીને ડીસી મેળવવાનો. અનંત રિવર્સ બાયસ અવરોધ ધરાવતા ડાયોડને આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જોડેલ છે તો I1 અને I2 ના મૂલ્યો શોધો. માર્ચ 2024 માં પૂછાયેલો છે. દેખો સમજો બેટા, અહીંયા ઉપરનો કરંટ I1 ની વાત કરી. દેખો અહીંયા નેગેટિવ છેડો, નેગેટિવ હાથે અહીંયા પોઝિટિવ છેડો, અહીંયા પોઝિટિવ હાથે નેગેટિવ છેડો. તો આ કયું બની ગયું? આ બની ગયું રિવર્સ બાયસ. જો રિવર્સ બાયસ બની ગયું તો આ કેવું થઈ ગયું? 0 એમ્પિયર. હવે 0 ઓપ્શનમાં કયું છે? તો એક તો A અને C માં છે. બરાબર, ઓકે. હવે આપણે I2 શોધીએ તો આ તો 0 થઈ ગયું. તો અહીંયાથી જેટલો કરંટ નીકળશે બધો શેમાંથી નીકળશે? આમાંથી નીકળશે. બરાબર, તો લખી શકાય V ઇઝ ઇક્વલ્સ ટુ IR. V છે 10, અહીંયા I શોધવાનો છે. R છે તમારી 50, તો I ઇઝ ઇક્વલ્સ ટુ 10/50 1/5 0.2 એમ્પિયર. ઓપ્શન નંબર શું આવી ગયો? એ આવી ગયો. બહુ સિમ્પલ પ્રશ્ન હતો. આ પ્રશ્ન પૂછાય છે. માર્ચ 2023 ઓગસ્ટ 2020 આકૃતિમાં દર્શાવેલ ડાયોડ સમજજે તું કે અહીંયા માઇનસ છે તો અહીંયા કયો પોટેન્શિયલ છે બેટા? લો છે. અહીંયા પ્લસ છે બેટા, 0 છે. પણ પેલા માઇનસ કરતા 0 કેવો થઈ ગયો? સ્વાભાવિક છે, હાઈ થઈ ગયો. બેટા અહીંયા દેખ કે આ કેવું બની ગયું? બરાબર, તો આ કેવું બની ગયું? તો જોવા જઈએ તો આ ફોરવર્ડ બની ગયું. બરાબર, પોઝિટિવ સાથે આ કેવું બની ગયું બેટા? લોજિકલી દેખ કે હાઈ સાથે પોઝિટિવ, અહીંયા નેગેટિવ. પણ અહીંયા એક વસ્તુ કે બંને કેવા આવે? બંને સામસામે આવી ગયા. બંને સામસામે આવી ગયા એટલે વિદ્યુત પ્રવાહનું વહન થવાનું પોસિબલ નથી. તો D2 ફોરવર્ડ બાયસમાં છે. યસ, D2 ફોરવર્ડમાં છે. D1 રિવર્સમાં છે. દેખાઈ આવે છે કે લો સાથે એનો P છે અને હાઈ સાથે એનો N છે. તો આ રિવર્સમાં છે એવું દેખાઈ આવે છે. બંને એકબીજાના સામે આવી ગયા છે. બરાબર, તેથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ઓપ્શન નંબર બી આવી જશે. બહુ સારો પ્રશ્ન હતો. આકૃતિમાં દર્શાવેલ પરિપથનો આઉટપુટ સોર્સ જુલાઈ 2023માં પૂછાયેલો છે. તો અહીંયા હંમેશા ઋણ અર્ધચક્ર બનશે. હવે ઘણા મિત્રોને પ્રશ્ન હશે સાહેબ ઋણ અર્ધચક્ર કેવી રીતના બને? વસ્તુને સમજજો બેટા. ઋણ અર્ધચક્ર એટલે શરૂઆતની અંદર બેટા જ્યારે એસી કરંટ ઉત્પન્ન થાય ત્યારે એક છેડો પોઝિટિવ બને, એક છેડો નેગેટિવ બને શરૂઆતની અંદર. ત્યારે અહીંયા આ કેવું બની જાય બેટા? તો આ બની જાય ફોરવર્ડ બાયસ. બરાબર, આ જ્યારે ફોરવર્ડ બાયસ બને, બરાબર, આ જ્યારે ફોરવર્ડ બાયસ બને એ વખતે ડીસી કરંટ ઉત્પન્ન થઈ જાય. સીધી વસ્તુ છે, સીધો કરંટ ઉત્પન્ન થઈ જાય. બરાબર, એસી માંથી ડીસી માં રૂપાંતર કરે રેક્ટિફાયર. શરૂઆતની અંદર ડીસી કરંટ ઉત્પન્ન થયો. પાછું શું થાય? પાછું અહીંયા બદલાય. એસી હોય એટલે એક ચક્ર પોઝિટિવ, બીજું ચક્ર કેવું હોય? નેગેટિવ. જ્યારે ચક્ર નેગેટિવ થાય તું વાતને સમજજે. બરાબર, જ્યારે ચક્ર નેગેટિવ થાય ત્યારે આ નેગેટિવ બને, આ પોઝિટિવ બને, ઊંધું થાય. તો આ નેગેટિવ બન્યો, આ પોઝિટિવ બન્યો. બરાબર, તો બેટા આ નેગેટિવ આ પોઝિટિવ, તો આ કયો બાયસ બની ગયો?
આ રિવર્સ બાયસ બની ગયો. હવે રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં, બરાબર, વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં તો રેક્ટિફાયર કઈ કામનું જ નહીં. તો પાછું જે ઋણ ચક્ર એ પાછું ઋણ ચક્ર એમનું એમ રહે, બરાબર. પાછું શું થાય, પાછું પેલો પોઝિટિવ બની નીકળી પાછું ફોરવર્ડ થાય, ફોરવર્ડમાં પાછું ડીસી માં રૂપાંતર થઈ જાય, બરાબર. પાછું ડીસી માં રૂપાંતર થાય. ઉપર હું એસી દોર નાખું, આ એસી કરંટ છે, બરાબર. તો અહીંયા ધન અર્ધચક્ર, અહીંયા ઋણ, તમને ખબર હશે. પાછું મને ડીસી મળે, પાછું શું થાય, પાછું ઋણ બને, પાછું સીધું પાછું ઋણ બને. તો આ રીતની લાઈન બનશે. તો અર્ધ તરંગ રેક્ટિફાયરની માફક આઉટપુટમાં ઋણ અર્ધચક્ર હશે. આ યાદ રાખવાનું બહુ સારું. સોરી રાખીએ તમારી માટે. ઓકે, ચલો તો સ્ક્રીનશોટ લઈ લીધો. આપણે આગળ વધીએ. નીચે દર્શાવેલ પરિપથમાં બંને ડાયોડના કટ ઇન વોલ્ટેજ 0.3 છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ બંને સામે સામે આવી ગયા ભાઈ, બરાબર. માર્ચ 2022 માં પૂછાયો, શૂન્ય થઈ જાય. કેટલી વાર એકને એક વાત પૂછી લીધી છે ફેરી. અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હોય તો આઉટપુટ, બેટા યાદ રાખો કે અર્ધ તરંગ હોય તો કેવું રહે, આવૃત્તિ સરખી. અને પૂર્ણ તરંગ હોય, આ તો નીટમાં પૂછાઈ શક્યું, તો કેવી થઈ જાય, ડબલ થઈ જાય. તો અહીંયા 50 કેટલી રહેશે, 50 રહેશે. અહીંયા પૂર્ણ તરંગ શેમાં પૂછાયેલો છે, દેખો માર્ચ 2020 માં પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા ઓગસ્ટ 2020 પૂર્ણ તરંગમાં પૂછાયેલી. તો પૂર્ણ તરંગમાં કેટલી થઈ જાય, 50 ની 100 થઈ જાય, બરાબર. યાદ રાખો. નીચે દર્શાવેલ, આપણે એક્સ્ટ્રા પ્રશ્નો પર જઈએ. નીચે દર્શાવેલ પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય કેટલું છે, બેટા. આ કયો બાયસ બનશે, પોઝિટિવ હાથે આ, નેગેટિવ જોડે પેલું, આ બનશે ફોરવર્ડ બાયસ. એટલે ફોરવર્ડ બાયસ બનશે તો અહીંયાથી સીધી વસ્તુ છે કે હાઈ માંથી લો માં, બરાબર, વિદ્યુત પ્રવાહ નીકળશે. યસ સર, વિદ્યુત પ્રવાહ નીકળશે. ડેલ્ટા વી કેટલો થઈ ગયો, તો કે હાઈ માઇનસ લો 4 - 1 બરાબર કેટલો થઈ ગયો, 3 વોલ્ટ થઈ ગયો. રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો, રેઝિસ્ટન્સ મને 300 ઓહમ આપેલો છે. લખી શકાય V ઇઝ ઇક્વલ્સ ટુ IR. V ની વેલ્યુ કેટલી આપેલી બેટા, 3, બરાબર. I ઇન્ટુ R ની વેલ્યુ કેટલી આપેલી મને, 300. તો I બરાબર 3/300, 1/100. તો અહીંયા 10 ની -2 એમ્પિયર મારો જવાબ આવી જાય. તો અહીંયા ઓપ્શન આવશે B, બરાબર. જોઈ લેજો, એકદમ સરસ મજાનો પ્રશ્ન છે. ફરીથી, નીચે પૈકી કયું આકૃતિ ડાયોડનું ફોરવર્ડ બાયસ જોડાણ દર્શાવે, બેટા. ફોરવર્ડ બાયસ એટલે હંમેશા P સાથે હાઈ, N સાથે લો. દેખો P સાથે હાઈ, આ N સાથે હાઈ છે, આ નહીં આવે. આ P સાથે હાઈ, N સાથે લો, ઓપ્શન B આવી જશે. અહીંયા P સાથે દેખો, અહીંયા 2 વોલ્ટ, અહીંયા હાઈ થઈ ગયું, બરાબર. તો આ તો ના આવે, રિવર્સ બની ગયો. આ અહીંયા -2 0, તો અહીંયા N સાથે હાઈ બની ગયું, તો આ બી નહીં આવે. P સાથે હાઈ, N સાથે લો, ઓપ્શન B આવશે. આવી રીતના ચેક કરી નાખવાનું, બરાબર. સારો પ્રશ્ન હતો. પરિપથમાં દર્શાવેલ ડાયોડ સિલિકોન ડાયોડ છે. બિંદુઓ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, બેટા. એક વસ્તુ સમજજે કે આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. તો પોઝિટિવ N સાથે આવ્યું, નેગેટિવ P સાથે આવ્યું, તો પહેલા તો કેવો બની ગયો, રિવર્સ બાયસ બની ગયો. રિવર્સ બાયસ બની ગયો તો અનંત અવરોધ થઈ ગયો. અનંત અવરોધ થઈ ગયો તો આ પ્રવાહ કેવો થઈ ગયો, બેટા, શૂન્ય થઈ ગયો. જ્યારે પ્રવાહ શૂન્ય થઈ જાય ત્યારે 6 વોલ્ટેજ કોને મળી જાય, આને મળી જાય. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, 6 વોલ્ટેજ, બરાબર. આઈડિયા આવશે કે નહીં આવે. એક ડાયોડને દેખો, કોઈ પ્રશ્નમાં તમને હજી પણ ડાઉટ હોય, કોઈ MCQs માં, કે સર ખબર નહીં પડતી, ડિટેલમાં સમજવો છે, તો અમારો નંબર છે બેટા. એ નંબર પર તમે મેસેજ કરી શકો છો. બીજું, તમે કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો એ પ્રશ્ન, તો આપણે એને ફરીથી તમને ભણાવીશું, અથવા કોમેન્ટ હું રીકોમેન્ટ કરીશ, અથવા તમને હજી ખબર ના પડે તો અમારો નંબર છે જ, એની પર મેસેજ કરો સ્ક્રીનશોટ લઈને કે સર તમારા લેક્ચરમાં આ પ્રશ્નમાં ખબર નહીં પડી, તમને ડિટેલમાં ત્યાં સમજાવી દઈશું. એક ડાયોડ 0.5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેના જંકશનમાં ધરાવે છે, જે પ્રવાહ પર આધારિત નથી. તેને 20 ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. જો અવરોધમાંથી 0.1 પ્રવાહ ઉદ્ગમનો વોલ્ટેજ, બેટા ઘટના એવી આપેલી છે કે એક બેટરી છે, બરાબર. બેટરી સાથે અહીંયા એક ડાયોડ જોડેલું છે અને એની જોડે એક અવરોધ જોડેલો છે. આ રીતની તમે સિસ્ટમ આપેલી છે. આ ડાયોડ છે એ 0.5 વોલ્ટનું છે. ઓકે, તફાવત છે, બરાબર. જે પ્રવાહ પર આધારિત નથી, તેને 20 ઓહમના અવરોધ સાથે, બરાબર. અહીંયા 20 ઓહમના અવરોધ સાથે તેને શ્રેણીમાં જોડેલ છે. જો અવરોધમાંથી 0.1 ઓહમનો, બરાબર, તો અહીંયાથી જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે કેટલો છે, 0.1 એમ્પિયર આમાંથી નીકળી રહ્યો છે. તો આપણે મેઇન વોલ્ટેજ કેટલા હશે શોધવાના છે. તું સમજ, તો અહીંયા વોલ્ટેજ કેટલા થઈ જશે, આ અહીંયા વોલ્ટેજ કેટલા થઈ જશે, આ અવરોધ પર વોલ્ટેજ, તો અવરોધ પર વોલ્ટેજ કેટલા થઈ જશે, તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR લોજિકલી, બરાબર. 0.1 ઇન્ટુ
20 તો કેટલા થઈ જશે 2 વોલ્ટ. તો 2 વોલ્ટ આના લખ્યું છે ડાયોડ ને તફાવત એમાંથી પ્રવાહ પસાર થતો નહીં, આમાંથી પ્રવાહ નહીં થતો. તો આમાં કેટલા થઈ ગયા 2 વોલ્ટ થઈ ગયા. આના કેટલા હશે 0.5. તો ટોટલ વોલ્ટેજ બેટરીના કેટલા થઈ ગયા 2.5. બહુ મસ્ત પ્રશ્ન હતો, સારો હતો, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. તો બેટા અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ. બહુ સરસ મજાના 10 MCQ આપણે કરાયા છે. તમારા મિત્રોને શેર કરી દેજો. જેટલું તમે શેર કરશો અમને મોટિવેશન મળશે, એટલી વધારે સારી સારી ખતરનાક સિરીઝો આવશે. અને બેટા 100% જરૂરથી આ કરીને જજો. ટાટા બાય બાય.